જો તમારે સારા નેતા બનવું હોય તો લોકોના કામ કરજો, નહીં તો હોદ્દો જરૂર મળશે, પરંતુ લોકોના દિલમાં જગ્યા નહીં મળે। જી હા, આ શબ્દો છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના, કે જેમણે સુરતમાં આયોજિત જનસેવા સાથે ઉપહાર કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સને ચાણક્યની સ્ટાઇલમાં રાજનીતિના ગુરુમંત્ર શીખવતા કહ્યું કે જો તમે લોકોની સેવા નહીં કરો તો લોકોના મન પરથી ઉતરી જશો। તમે લોકો વચ્ચે રહેજો અને લોકોની સેવા કરજો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સને કહ્યું કે જનતા સાથે તોછડાઈથી વાત કરવી એ સૌથી મોટું પાપ છે અને આનાથી તમારે દૂર રહેવાનું છે। સાથે જ તેમણે કહ્યું કે નવા નેતા બન્યા છો તો તમારે વડીલોની સલાહને માથા પર ચડાવવાની છે। તમે બૂથના કાર્યકર્તાઓને પ્રમુખના પ્રતાપે ચૂંટણી જીત્યા છો। હવે જો તમારે લોકોના દિલમાં વસવું હોય તો જનતા જે કામ લઈને તમારી પાસે આવે એ કામ કરજો અને તેમની સમસ્યાનું સમાધાન કરજો। હર્ષ સંઘવીએ આકરી ટકોર કરતા કહ્યું કે જે પણ નવા ચૂંટાયેલા નેતા લોકોની સેવા કરી શકતા ન હોય તો તેમણે આ ક્ષેત્રમાં રહેવું ન જોઈએ। અનેક નેતા આવ્યા અને અનેક નેતા જતા પણ રહ્યા, પરંતુ જે જનપ્રતિનિધિઓ જનતા સાથે જોડાયેલા રહ્યા છે તે આજે પણ અડીખમ છે। એટલે લોકોની સેવા માટે કામ કરજો, કેમ કે તમે ભારતીય જનતા પાર્ટીના નિશાન પરથી જીત્યા છો અને ભાજપ હંમેશા લોકોની સેવા કરવા માટે કામ કરતી પાર્ટી છે, એટલે તમારે પણ લોકોનું કામ કરવું પડશે। કોર્પોરેટર તમે સૌ બની ગયા, 5 વર્ષ તમારી ટર્મ બી ચાલી જશે। હવે આ 5 વર્ષ દિલથી લોકો જોડે જોડાવવું કે મગજ પર કોર્પોરેટર બનવાનો ભાર લઈને ફરવું એ તમારા સૌના હાથમાં। મગજમાંથી ભાર છે ને, આજે ચૂંટાયેલા પ્રતિનિધિ બની ગયો છું, કોર્પોરેટર બની ગયો હું, વિસ્તારનો આમ આપણે કોઈ સાહેબ નથી બન્યા, પણ એ હોદ્દો લઈને મગજ પર ફરશો ને તો લોકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નહીં કરી શકશો। અને જેને જે નેતા કાર્યકર્તાઓના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા, એના પોતાના વિસ્તારના નાગરિકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા, એવા નેતાઓ જીવનભર ખાલી માત્ર હોદ્દા લઈને ફરશે, પરંતુ નેતા નહીં બની શકશે। કામ જરૂરી નથી કે બધા થઈ જ જાય, જરૂરી નથી કે તમે બધા જ લોકોને સમાવેશ કરી જ શકો, પરંતુ પાર્ટીનો કાર્યકર્તા કે વિસ્તારના કોઈ નાગરિકો એ કોઈ બી નાનો મોટો વિષય લઈને આવે અને જો તમે એની જોડે તોછડાઈથી વાત કરો તો આનાથી મોટું પાપ કોઈ છે જ નહીં। જો ચૂંટાયેલા પ્રતિનિધિ આપણે બનવું હોય, કોર્પોરેટર બનવું હોય, તો અડધી રાત્રે બી પાણી, ગટર લાઈન કે સ્ટ્રીટ લાઇટ બંધ છે એના માટે ફોન આવશે, સવારે 4 વાગે બી ફોન આવશે, અને એ ફોન ઉચકીને જો હસતા મોડે તમે એ નાગરિકની મદદ ના કરી શકતા હો તો મહેરબાની કરીને આ ફિલ્ડની અંદર આપણે રહેવું ના જોઈએ। ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે એમના વિસ્તારના નાગરિકોને 2-5 વર્ષે એક જ વાર કામ પડતું હોય અને ત્યારે આવા કામ માટે ફોન કરે અને તમને કંટાળો આવતો હોય, તમે મોડા ઊંઘ્યા હો, તમે થાકેલા હો, તો એનો ગુસ્સો એ સામાન્ય નાગરિક પર ઉતારો। એ તમે તમારું નુકસાન જે કરતા હો એ, પણ બૂથનો જે કાર્યકર્તા વર્ષોથી મહેનત કરીને બૂથ પર ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલાવ્યું છે ને, એના કરેલા કામ પર પાણી ફેરવવાનું કામ કોઈએ કરવું નહીં।